गुजरात के वडोदरा में जंक्शन कोऑपरेटिव क्रेडिट सोसाइटी के चुनाव 22 दिसंबर को होने हैं, जिसके चलते वर्किंग प्रेसिडेंट शरीफ खान पठान ने जानकारी दी। વેસ્ટર્ન રેલવે પર 22 ડિસેમ્બરે વેસ્ટર્ન રેલવેના બધા મંડળો ચર્ચગેટ, મુંબઈ ડિવિઝન, વડોદરા, રતલામ, ભાવનગર, અમદાવાદ આ દરેક ડિવિઝનો પર જંક્શન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંક જે વેસ્ટર્ન રેલવેમાં ચાલે છે, ચર્ચગેટમાં એની ઓફિસ છે, બેંક છે ચર્ચગેટમાં, એનું ચૂંટણી 22 ડિસેમ્બરે વેસ્ટર્ન ઝોન પર થવાની છે. એમાં અમારા જે ડાયરેક્ટરની પોસ્ટ માટે જે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પદાધિકારી, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના કેન્ડિડેટ જે ઊભા છે, તેમાં વિશેષ કરીને ચર્ચગેટથી અમારો ભાઈ સચિન કરીને છે. એમની સાથે વેસ્ટર્ન ઝોન પર પૂરા અમારી મહિલા વિંગની ઇન્ટેલિજન્ટ, હોશિયાર અને મહિલા વિંગની આગળ પડતી અમારી બહેન શ્રી રશ્મિ ચૌધરીજી છે, જેનું પૂરી વેસ્ટર્ન ઝોન એમને મતદાન કરશે. રતલામમાં રાજન ચૌધરીજી, સચિન મિશ્રાજી, હેડક્વાર્ટરનું થઈ ગયું. મુંબઈ ડિવિઝનમાં યતિન શિંદે, પ્રદીપ ધાનખડે, આ બધા કેન્ડિડેટ. બરોડામાં ઠાકુર સંતોષસિંહજી, અમદાવાદમાં શ્રી રવિ મીના અને મનીષ કુલકર્ણીજી, ભાવનગરમાં રોહિતદાસ મીના અને સચિન પરમારજી, આ અમારા મુખ્ય જે ડાયરેક્ટરની પોસ્ટ માટે અમારા કેન્ડિડેટ ઊભા છે. અને આપને બતાવતા મને આનંદ થાય છે. હું અંશધારક વેસ્ટર્ન રેલવેના કર્મચારી ભાઈઓ અને બહેનોનો અતિ આભારી છું, કેમ કે હમણાં 4-6 મહિના પહેલાં સિક્રેટ બેલેટ ઇલેક્શન થયું, એમાં પણ એમણે અમને જંગી બહુમતીથી નંબર 1ની પોઝિશન પર વેસ્ટર્ન ઝોનમાં અમને જીતાડ્યા. અમારું આ જે ચૂંટણી, આ પહેલાંનું જે બોર્ડ હતું એ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, લોકાધિકાર અને SC/ST એસોસિએશનના અમારા સહયોગથી અમે એ બોર્ડ બનાવ્યું હતું અને એ બોર્ડ સુચારુ રૂપથી કામ કર્યું. એમાં ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે આમ તેમ હોય, પણ બોર્ડમાં બહુ સારું કામ થયું. જે JC બેંકના મેમ્બર છે, એમને લોનના રેટ બહુ ઓછા કર્યા, માર્કેટ રેટ કરતાં એમને લોનનો અમાઉન્ટ વધારી દીધો. બીજા ઘણા બધા કામ કર્યા છે અને જેને હું આટલો બધો વેરો આપી નહીં શકું, પણ આવવાવાળા વર્ષોમાં જે સજેશન આપ્યા છે ઓનલાઈન JC બેંકને મગાવ, એ પણ અમે કરીશું. આની ઉપરાંત ડૉક્ટર M રાઘવૈયાજી, મારા સાથી RG કાબરજી, હિરણ મહેતાજી અને અમે બધાએ સેન્ટ્રલ ઓફિસ બેરર, ડિવિઝનલ સેક્રેટરી, ડિવિઝનલ ચેરમેન અને દરેક બ્રાન્ચના ઓફિસ બેરર, વર્કિંગ કમિટીના મેમ્બર સુચારુ રૂપથી મહેનતથી કામ કરીએ છીએ. એને લીધે વેસ્ટર્ન ઝોનમાં પર અમારી પોઝિશન નંબર 1 હતી. રાઘવૈયાજીનો, પ્રધાનમંત્રીજીનો અને વિત્ત મંત્રીજીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, કેમ કે 8મું પગાર પંચ જે ઘણા સમયથી એનું ગઠન થતું નહોતું, પગાર પંચનું ગઠનની જાહેરાત કરી વિત્ત મંત્રી, રેલ મંત્રીજી અને આમના પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદથી. તો એ પણ બહુ મોટું કામ થયું. એમાં પે અને અલાઉન્સીસના બધા રિવિઝન થઈ જશે, પગાર સ્ટ્રક્ચર બદલાઈ જશે, પેન્શનરને પણ ફાયદો થશે. એટલે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, બીજા ઘણા બધા પ્રશ્નો રનિંગ સ્ટાફના હોય, ટ્રેક મેન્ટેનરના હોય, એ અમે વેસ્ટર્ન ઝોન પર સુચારુ રૂપથી કામ કરીએ છીએ અને એને લઈને કર્મચારીઓ ભારી સંખ્યામાં અમારી સાથે જોડાયેલા છે. તો આ અવસર પર હું વધારે ન કહેતો, મારું સ્વાસ્થ્ય સારું નથી એટલે હું ફિઝિકલી આપ સર્વેને મળી નથી શકતો. આપને 2 હાથ જોડીને મારું નિવેદન છે કે આ જે બી અમારા કેન્ડિડેટ ડાયરેક્ટરની પોસ્ટ માટે વેસ્ટર્ન ઝોનમાં ઊભા છે, હેડક્વાર્ટરમાં રશ્મિ ચૌધરી અને અમારો સાથી જે બી ઊભા છે, એમને રતલામમાં અને દરેક જગાએ એમને જંગી બહુમતીથી જીતાડી અને આપ અમને આનંદ કરશો. આવવાવાળા સમયમાં અમે આપની સાથે રહીશું, રહ્યા છીએ. દાદા માવરકરે પણ આપની સાથે વર્ષો આપની સેવા કરી છે. તો હું મારા તરફથી, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તરફથી આપને નિવેદન કરું છું કે આ 22 તારીખની ચૂંટણીમાં અમારા બધા કેન્ડિડેટ, બધા
વેસ્ટર્ન ઝોનના જે ડિવિઝનમાં ઊભા છે તેમને જંગી બહુમતીથી જીતાડશો એવો આપ સર્વેને નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.